હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ ધેટ મીન્સ કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો બીજો યુનિટ ધેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન અને આ સેકન્ડ યુનિટ એટલે કે ઇક્વિપમેન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન યુનિટની અંદર આવતા બે ઇક્વિપમેન્ટ એટલે કે ઇક્વિપમેન્ટ્સ ફોર અ લાર્જ કોન્ક્રીટ વર્ક્સ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર ગ્રાઉટિંગ એટલે કે મોટા કોન્ક્રીટ વર્ક માટે વપરાતા સાધનો અને ગ્રાઉટિંગ માટે વપરાતા સાધનો, આ બંને ટોપિક્સ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરશું. હવે જો આજના વિડીયો લેક્ચરના આપણે ટોપિક્સની વાત કરીએ કે જે ટોપિક્સ આપણે ડિટેલમાં સ્ટડી કરશું તેની અંદર સૌથી પહેલું આવશે ઇક્વિપમેન્ટ્સ ફોર અ લાર્જ કોન્ક્રીટ વર્ક્સ એટલે કે મોટા કોન્ક્રીટ વર્ક કરવા માટેના જે અલગ અલગ ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એની ઉપર ડિસ્કશન કરશું. ધેન આફ્ટર ગ્રાઉટિંગ ઇક્વિપમેન્ટ્સ ઉપર ડિસ્કશન કરશું એટલે કે ગ્રાઉટિંગ વર્ક કરવા માટે જે ઇક્વિપમેન્ટ્સ વાપરવામાં આવે છે અથવા તો જે સાધનો વાપરવામાં આવે છે તેના ઉપર ડિસ્કશન કરશું. અને ત્યાર પછી આવશે ગનિટિંગ ઇક્વિપમેન્ટ એટલે કે ગનાઇટિંગ ઇક્વિપમેન્ટ કરવા માટે એટલે કે ગનાઇટિંગ કરવા માટે જે ઇક્વિપમેન્ટ્સ વાપરવામાં આવે છે એની ઉપર લાસ્ટમાં આપણે ડિસ્કશન કરશું. રાઈટ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો ઇક્વિપમેન્ટ ફોર લાર્જ કોન્ક્રીટ વર્ક્સ એટલે કે મોટા પ્રમાણમાં જ્યારે કોન્ક્રીટિંગ વર્ક છે મોટા જથ્થામાં કરવાનું હોય, જ્યારે કોન્ક્રીટની ક્વોન્ટિટી જે છે એની રિક્વાયરમેન્ટ વધારે હોય તો એવા કેસીસની અંદર કયા ઇક્વિપમેન્ટ છે એ યુઝ કરવા જોઈએ કે જેને કારણે કોન્ક્રીટિંગ વર્ક વધારે ઇઝી થઈ શકે, ઓછા ટાઈમમાં થઈ શકે અને વધારે ઇકોનોમિકલ એટલે કે કોસ્ટ બેનિફિટ વધારે મળે. એવા કેસીસની જો વાત કરીએ તો કોન્ક્રીટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સ્ટ્રક્શન મટીરિયલ. એઝ વી ઓલ નો ધેટ કે કોન્ક્રીટ વર્ક છે એ કોઈ પણ કન્સ્ટ્રક્શન મટીરિયલનું એક બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે કોન્ક્રીટ. બિકોઝ કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક કરો એમાં કોન્ક્રીટ છે એક કોમન વસ્તુ આવતી હોય છે. ફાઉન્ડેશનથી માંડીને સબસ્ટ્રક્ચર કે સુપરસ્ટ્રક્ચરના ડિઝાઇન માટે અથવા તેના કન્સ્ટ્રક્શન માટે કોન્ક્રીટ છે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવતો હોય છે. ધેન આફ્ટર ફોર લાર્જ કોન્ક્રીટ વર્ક્સ સ્પેશિયલ કોન્ક્રીટ પ્લાન ઇઝ રિક્વાયર્ડ. હવે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ ડે ટુ ડે લાઈફની અંદર કે જ્યારે કોન્ક્રીટિંગ વર્ક થતું હોય છે, કોઈ ઘરનું અથવા તો કોઈ સામાન્ય નાના સાઇઝનું કોન્ક્રીટિંગ વર્ક થતું હોય તો એના માટે મૂવેબલ મિક્સર જે આવે છે કે કોઈ પણ ટ્રક અથવા તો ટોઈંગ વ્હીકલની પાછળ અટેચ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતું હોય છે. હવે એ પ્રકારના જે ઇક્વિપમેન્ટ્સ છે એ નાના કોન્ક્રીટિંગ વર્ક માટે ફિઝિબલ છે, પણ જ્યારે કોન્ક્રીટિંગ વર્ક કરવાનું હોય કોઈ મોટા ડેમ માટે અથવા તો કોઈ મોટો બ્રિજ છે એના એબુટમેન્ટ માટે, એના પિયર્સ માટે, તો ત્યારે આ પ્રકારના બેચ મિક્સર અથવા તો નાની સાઇઝના મૂવેબલ મિક્સર છે એ ઉપયોગમાં લઈ શકાતા નથી. શા માટે? કારણ કે આ પ્રકારના જે મિક્સર્સ છે એની કામ કરવાની જે ગતિ છે દેટ મીન્સ કે વર્કિંગ સ્પીડ છે એ ઓછી હોય છે અને સાથે સાથે એનું જે ઓવરઓલ કોસ્ટિંગ ગણીએ તો ભલે એની સાઇઝ નાની છે પણ એની સામે મેન પાવર, મશીન પાવર અને મટીરિયલ પાવર છે એના માટે જે કોસ્ટિંગ કરવું પડે છે એ વધારે થતું હોય છે. તો એટલા માટે લાર્જ કોન્ક્રીટ વર્ક હોય એટલે કે આપણે આગળ વાત કરીએ એમ ડેમ અથવા તો મોટા બ્રિજીસના કન્સ્ટ્રક્શન માટે તો એવા કેસીસની અંદર સ્પેશિયલ ડેડિકેટેડ પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે જે મોટા પ્રમાણમાં, મોટા જથ્થામાં અને ઓછા સમયમાં કોન્ક્રીટ ક્રિએટ કરી શકતા હોય અથવા તો પ્રોડ્યુસ કરી શકતા હોય છે. હવે ડિફરન્ટ ઇક્વિપમેન્ટ્સ આર રિક્વાયર્ડ ફોર મિક્સિંગ, ટ્રાન્સપોર્ટિંગ એન્ડ પ્લેસિંગ ઓફ ધ કોન્ક્રીટ એટલે કે આ જે પ્રકારનું માસ કોન્ક્રીટિંગ વર્ક છે તેના માટે જે મોટા મિક્સિંગ પ્લાન્ટ છે એ એવું જરૂરી નથી કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની બાજુમાં અથવા તો ત્યાં જ કન્સ્ટ્રક્ટ કરેલા હોય. ઘણી વખત એવું થતું હોય છે કે આ મિક્સિંગ પ્લાન્ટ છે એ કન્સ્ટ્રક્શન સાઇટથી થોડા કિલોમીટર અથવા તો થોડા અંતરે પ્લેસ કરેલા હોય છે, ઇન્સ્ટોલ કરેલા હોય છે અને ત્યાંથી મિક્સ થયેલો કોન્ક્રીટ છે અને જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કે જ્યાં પ્લેસ કરવાનો છે ત્યાં સુધી લઈ આવવામાં આવતો હોય છે. તો આ બધા સ્ટેપ માટે દેટ મીન્સ કે કોન્ક્રીટ પ્રોડક્શનના બેચિંગથી માંડીને ક્યોરિંગ સુધીના બધા સ્ટેપ માટે અલગ અલગ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ છે યુઝ કરવામાં આવતા હોય છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે કોન્ક્રીટ પ્રોડક્શન પ્લાન્ટનું અથવા તો કોન્ક્રીટ પ્રોડક્શન પ્રોસેસનું એક ફ્લો ડાયાગ્રામ દેખાડેલો છે કે કઈ રીતે જે અલગ અલગ મટીરિયલ છે દેટ મીન્સ કે જે અલગ અલગ મટીરિયલ કોન્ક્રીટ માટે વાપરવામાં આવે છે કોન્ક્રીટના ક્રિએટ કરવા માટે એનો ફ્લો કઈ રીતે થાય છે. તો સૌથી પહેલાં છે એગ્રીકેટ્સ. એગ્રીકેટ્સ દેટ મીન્સ કે બંને આવી છે, ફાઇન એગ્રીકેટ અને કોર્સ એગ્રીકેટ. એકોર્ડિંગ ટુ કોન્ક્રીટ
કયા પ્રકારે કઈ જગ્યાએ ઉપયોગમાં આવવાનો છે એના આધારે અલગ અલગ ગ્રેડના ફાઇન અને કોર્સ એગ્રીગેટ છે એ પહેલાં મિક્સઅપ કરવામાં આવે છે. ત્યાર પછી એની અંદર શું એડ કરવામાં આવે છે, જે કોન્ક્રીટ માટે વપરાતો સિમેન્ટ છે એ આ એગ્રીગેટની ફ્લો પછી એગ્રીગેટના મિક્સિંગ પછી એની અંદર સિમેન્ટ એડ કરવામાં આવે છે. ત્યાર પછી આ જે પ્રોસેસ છે દેટ મીન્સ કે સિમેન્ટ અને એગ્રીગેટના મિક્સિંગની એની પહેલાં બેચિંગ કરવામાં આવે છે. બેચિંગ દેટ મીન્સ કે એની ક્વોન્ટિટી નક્કી કરવામાં આવે છે, એનો જથ્થો નક્કી કરવામાં આવે છે. સિમેન્ટ, ફાઇન એગ્રીગેટ એન્ડ કોર્સ એગ્રીગેટ, અને સાથે સાથે વોટરની જે ક્વોન્ટિટી છે એ જથ્થો પણ નક્કી કરેલો હોય છે. ત્યાર પછી ડ્યુરિંગ ધ મિક્સિંગ સ્ટેપ એટલે કે મિક્સિંગ દરમિયાન જે મિશ્રણ છે એટલે કે સિમેન્ટ, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું આ મિક્સર સાથે પાણી એટલે કે વોટર એડ કરવામાં આવે છે, અને જો રિક્વાયરમેન્ટ હોય તો એવા કેસીસમાં એડ મિક્સર જો રિક્વાયર્ડ છે તો એ એડ કરવામાં આવે છે મિક્સિંગ સ્ટેજમાં. ત્યાર પછી શું થાય છે કે જે જગ્યાએ કન્સ્ટ્રક્શન થાય છે ત્યાં સુધી જે મિક્સિંગ પ્લાન્ટમાંથી બનેલો જે કોન્ક્રીટ છે એટલે કે મિક્સ કોન્ક્રીટ છે અથવા તો ફ્રેશ કોન્ક્રીટ છે એને જે તે જગ્યા સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. ત્યાં ટ્રાન્સપોર્ટ થઈ ગયા પછી એનું પ્લેસિંગ કરવામાં આવે છે. પ્લેસિંગ ધેટ મીન્સ કે જે તે મોલ્ડ છે એની અંદર અથવા તો સિમ્પલ ટર્મની અંદર વાત કરીએ તો જે તે ફોર્મ વર્ક છે એની અંદર કોન્ક્રીટને નાખવામાં આવે છે. ત્યાર પછી એનું ફિનિશિંગ વર્ક, ફિનિશિંગ ધેટ મીન્સ કે એમાં કોમ્પેક્શન અને ફિનિશિંગ બંને આવી જાય, એટલે કે કોમ્પેક્શન કરી અને કોન્ક્રીટની અંદર રહેલા કોઈ પણ પ્રકારના એર વોઇડ્સ હોય, એરના બબલ હોય તો એને દૂર કરવામાં આવે છે, જેના કારણે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ જેટલી રિક્વાયર્ડ છે એટલી મળી શકે. ત્યાર પછી કોન્ક્રીટની જે એક્સટર્નલ સરફેસ છે કે જે બહારના આઉટર એરિયામાં એટલે કે જે એક્સટર્નલ અપિયરન્સ આપે છે એને વ્યવસ્થિત ફિનિશિંગ કરવામાં આવે છે અને સ્મૂધ કરવામાં આવે છે. અને ત્યાર પછી છેલ્લું છે ક્યોરિંગ, એટલે કે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ, એકોર્ડિંગ ટુ વેધર અને એકોર્ડિંગ ટુ મટીરિયલ્સ વિચ આર યુઝડ ઇન અ કોન્ક્રીટ. દેટ મીન્સ કે કયા પ્રકારના કયા ગ્રેડના સિમેન્ટ, કયા ગ્રેડના એગ્રીગેટ અને કેટલા પ્રમાણમાં પાણી એડ કરેલું છે. તે ઉપરાંત કોન્ક્રીટ છે કેવા યુઝ માટે પ્લેસ કરેલો છે. ધેન આફ્ટર આજુબાજુનું વેધર કેવું છે, હોટ વેધર છે, મીડિયમ ટેમ્પરેચર વેધર છે ઓર કોલ્ડ વેધર છે. તો એના આધારે અલગ અલગ પ્રકારની ક્યોરિંગ મેથડ એપ્લાય કરવામાં આવે અને ધેન આફ્ટર ક્યોરિંગ પછી જે લાસ્ટ સ્ટેજ આવે દેટ મીન્સ કે તમને ફિનિશ કોન્ક્રીટ મળી જશે. તો આ જે છે એ આખા કોન્ક્રીટ પ્રોડક્શનની જે પ્રોસેસ છે એનો એક ફ્લો ડાયાગ્રામ છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ કે જે કોન્ક્રીટ પ્રોડક્શનની આજે આપણે પ્રોસેસની ડિસ્કશન કર્યું એની અંદર વાપરવામાં આવે છે. તેમાં સૌથી પહેલું છે બેચિંગ અને મિક્સિંગ ઇક્વિપમેન્ટ. દેટ મીન્સ કે કોન્ક્રીટના જે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ છે, અલગ અલગ કમ્પોનન્ટ્સ છે એના બેચિંગ એટલે કે એનો જથ્થો નક્કી કરવો અને એના મિક્સિંગ માટે. તો એના માટે બે પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થાય છે. બેચ મિક્સિંગ પ્લાન્ટ કે જેની અંદર બેચિંગ પણ થાય છે અને મિક્સિંગ બંને વસ્તુ કરવામાં આવે છે. જ્યારે મિક્સર્સ કે જેની અંદર બેચિંગ અલગ જગ્યાએ થાય છે ત્યાર પછી પર્ટિક્યુલર મિક્સરની અંદર એને મિક્સિંગ માટે એપ્લાય કરવામાં આવે છે, રાઈટ. ધેન આફ્ટર એક વખત ફ્રેશ કોન્ક્રીટ તમને મિક્સિંગ પ્લાન્ટમાંથી મળી જાય ત્યાર પછી એને ટ્રાન્સપોર્ટ કરવું, તો ટ્રાન્સપોર્ટ માટે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ્સ છે એ વાપરવામાં આવતા હોય છે એકોર્ડિંગ ટુ ડિસ્ટન્સ બિટવીન ધ મિક્સિંગ પ્લાન્ટ એન્ડ ધ કન્સ્ટ્રક્શન સાઇટ. દેટ મીન્સ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, મિક્સિંગ પ્લાન્ટ અને કન્સ્ટ્રક્શન સાઇટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. ધેન આફ્ટર જે જગ્યાએ કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની ટોપોગ્રાફી કેવી છે, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, તો એના આધારે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ યુઝ થતા હોય છે. હોઇસ્ટ છે, સપોઝ કે કોઈ વર્ટિકલ મુવમેન્ટ કરવી હોય, વર્ટિકલી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની અંદર અથવા તો અમુક ઊંચાઈ કોન્ક્રીટિંગ વર્ક કરવાનું છે તો એવા કેસીસમાં હોઇસ્ટ યુઝ થતી હોય છે. ચ્યુટ્સ છે, સપોઝ કે કોન્ક્રીટિંગ વર્ક છે એ જમીનનું જે લેવલ છે, સરફેસ લેવલ છે એના કરતાં નીચે જ કરવાનું છે તેના માટે ચ્યુટ્સ વાપરવામાં આવે છે. તેના આફ્ટર ટાવર ક્રેન્સ છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે, હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, એના ટોપ ફ્લોર ઉપર તમારે અથવા તો ફોર એક્ઝામ્પલ કન્સિડર કરીએ કે કોઈ 50 ફ્લોરની બિલ્ડિંગ છે એમાં 30 કે 40માં ફ્લોરે કોન્ક્રીટિંગ વર્ક કરવું છે તો એવા કેસીસમાં ટાવર ક્રેન્સનો ઉપયોગ થાય છે. ધેન આફ્ટર બેલ્ટ કન્વેયર, માસ કોન્ક્રીટિંગ વર્ક કરવું છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ડેમનું કન્સ્ટ્રક્શન છે અથવા તો એવી જગ્યાએ કે જ્યાં ઓછા સમયમાં અને મોટા જથ્થામાં, મોટી ક્વોન્ટિટીમાં અને ઓછા સમય સાથે કોન્ક્રીટને ટ્રાન્સપોર્ટ કરવો છે તો એવા કેસીસમાં બેલ્ટ કન્વેયર યુઝ થાય છે. ધેન આફ્ટર પમ્પ્સ, વર્ટિકલ મુવમેન્ટ કરાવવાની છે, કોન્ક્રીટને હોરિઝોન્ટલી લોંગ ડિસ્ટન્સે અથવા તો વર્ટિકલી લોંગ ડિસ્ટન્સે સ્પીડથી પહોંચાડવું છે અને એવી જગ્યા કે જ્યાં જે બેલ્ટ કન્વેયર છે એ એપ્લિકેબલ નથી તો એવા કેસીસમાં પંપનો યુઝ કરવામાં આવે છે. તેના આફ્ટર કેબલ વેસ, એવી જગ્યા કે જ્યાંની કન્સ્ટ્રક્શન સાઇટની જે ટોપોગ્રાફી છે એ પથરાળ છે, ધેટ મીન્સ કે
પહાડવાળો એરિયા છે અથવા તો જ્યાં હિલી એરિયા છે અથવા તો એવી જગ્યા કે જ્યાં જે રોડ બનાવવામાં આવે છે એ રોડ એટલા બધા ફિઝિબલ નથી, તો એવા કેસીસની અંદર છે કેબલવેઝ, સિમ્પલ ટર્મની અંદર કહીએ આપણે તો રોપવે કહી શકો, એવા વસ્તુનો ટ્રાન્સપોર્ટિંગ માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના આફ્ટર જે કોમ્પેક્ટિંગ ઇક્વિપમેન્ટ કે જે ફિનિશિંગ માટે વાપરવામાં આવે છે, તો એની અંદર જો કોન્ક્રીટિંગ વર્ક છે મોટા પ્રમાણમાં કરેલું હોય તો એવા કેસીસમાં વાઇબ્રેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. હેન્ડ વાઇબ્રેટર્સ હોઈ શકે. ધેન આફ્ટર જો પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ બ્રિજ છે તો બ્રિજનો જે ડેક છે, ડેકના અલગ અલગ કમ્પોનેન્ટને પહેલેથી કાસ્ટ કરવામાં આવે છે ફેક્ટરીની અંદર, તો એવા સમયે જે ફોર્મ વર્કને વાઇબ્રેટ કરવા માટે ફોર્મ વાઇબ્રેટર્સનો ઉપયોગ થતો હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના વાઇબ્રેટર્સ છે યુઝ કરવામાં આવતા હોય છે, રાઈટ. હવે આના જે આપણે મિક્સિંગની વાત કરી તો એમાં આપણે જોશું બેચ મિક્સિંગ પ્લાન્ટ કે જે મોટા પ્રમાણમાં કોન્ક્રીટને ક્રિએટ કરવું હોય, પ્રોડ્યુસ કરવું હોય તેવા કેસીસમાં બેચ મિક્સિંગ પ્લાન્ટ છે વાપરવામાં આવતો હોય છે. The concrete batch in a central batch mixing plant and transported to the job site in the transit mix truck or ready mix concrete truck. એટલે કે બેચ મિક્સિંગ પ્લાન્ટની અંદર શું હોય છે કે જે કોન્ક્રીટના અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ છે, દેટ મીન્સ કે સિમેન્ટ છે, ફાઇન એગ્રીકેટ, કોર્સ એગ્રીકેટ, વોટર એન્ડ એડમિક્સર, આ બધાને ખાલી બેચમાં એટલે કે એની ક્વોન્ટિટીને બેચમાં કન્વર્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી એનું મિક્સિંગ થોડું ઘણું કરવામાં આવે છે. જ્યારે બાકીની જે મિક્સિંગ પ્રોસેસ છે એ ટ્રાન્ઝિટ ટ્રક અથવા તો રેડીમિક્સ કોન્ક્રીટ ટ્રક દ્વારા કરવામાં આવે છે. ધેટ મીન્સ કે જે બાકીનું રહેલું જે મિક્સિંગ છે એ બધું ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન ટ્રકની અંદરના વેસલમાં થતું હોય છે, રાઈટ. હવે જો એના મેઇન કમ્પોનન્ટ્સની વાત કરીએ તો એમાં આવશે સ્ટોરેજ બિન્સ, એટલે કે જે અલગ અલગ પ્રકારના કોન્ક્રીટના ઇન્ગ્રીડિયન્ટને સ્ટોર કરે છે. એમાં સેન્ડ છે, એગ્રીકેટ છે, સિમેન્ટ છે, રો વોટરની ટેન્ક્સ છે, એટલે કે જે પાણી વાપરવામાં આવે છે તે. ધેન આફ્ટર બેલ્ટ કન્વેયર્સ હોય છે. બેલ્ટ કન્વેયર્સનું મુખ્ય કાર્ય શું હોય છે કે જે અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે કે સેન્ડ, એગ્રીકેટ, સિમેન્ટ, આ બધા જે સોલિડ ફોર્મના અથવા તો પાવડર ફોર્મના જે ઇન્ગ્રીડિયન્ટ છે એને મિક્સિંગ પ્લાન્ટ સુધી અથવા તો મિક્સર સુધી સ્પીડથી પહોંચાડવું. ધેન આફ્ટર રેફ્રિજરેશન પ્લાન્ટ ટુ સપ્લાય ચિલ્ડ વોટર. ઘણી વખત જ્યારે કોન્ક્રીટનું જે પ્રોડક્શન છે હોટ વેધરમાં થતું હોય તો એવા કેસીસની અંદર માસ કોન્ક્રીટિંગ વર્કમાં ચિલ્ડ વોટર એટલે કે ઠંડુ વોટર આપવામાં આવે છે કે જેને કારણે ડ્યુરિંગ ધ મિક્સિંગ પ્રોસેસ કોન્ક્રીટનું જે તાપમાન છે બિલો 40 ડિગ્રી સેલ્સિયસ રહે, 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે થાય નહીં. તો એના માટે પાણીને ઠંડુ કરવા માટે ચિલ્ડ પ્લાન્ટ અથવા તો રેફ્રિજરેશન પ્લાન્ટ ક્રિએટ કરવામાં આવે છે. ધેન આફ્ટર મિક્સર્સ. જનરલ કેસીસની અંદર બેચ મિક્સિંગ પ્લાન્ટ હોય એની અંદર 2 મિક્સર વાપરવામાં આવે છે કે જેની કેપેસિટી 3 ક્યુબિક મીટર જેટલી હોય છે. એન્ડ ધેન આફ્ટર ટ્રાન્ઝિટ મિક્સર ફોર ટ્રાન્સપોર્ટિંગ ધ કોન્ક્રીટ ટુ ધ સાઇટ વર્ક. આપણે કીધું એમ કે થોડું ઘણું મિક્સિંગ છે એ બેન્ચ મિક્સિંગ પ્લાન્ટની અંદર થશે. ધેન આફ્ટર બાકીનું છે ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન પ્રોસેસ અથવા તો ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટિંગ એ બાકીનું મિક્સિંગ છે એ ટ્રકની અંદર થશે કે જેની અંદર એક સ્પેશિયલાઇઝ વેસલ લગાડેલી હોય છે અને જે કન્ટિન્યુ મૂવ કરતી હોય છે, રાઈટ. હવે અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ કોઈ પણ બેચ મિક્સિંગ પ્લાન્ટનો એક સિમ્પલ લેઆઉટ છે. ડાબી સાઈડથી વાત કરીએ તો અલગ અલગ પ્રકારના બીન્સ રાખેલા છે કે જે અલગ અલગ એગ્રીકેટને સ્ટોર કરે છે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ, કયા ગ્રેડનો એગ્રીકેટ વાપરવાનો છે એના અલગ અલગ ગ્રેડિંગ કરેલા ઇન્ગ્રીડિયન્ટ અથવા તો જે એગ્રીકેટ છે એને સ્ટોર કરશે. ત્યાર પછી ત્યાંથી શું થશે કે જે આ બીન્સ છે એ બેલ્ટ કન્વેયરની મદદથી વોશરમાં જે એગ્રીકેટ છે એને પહોંચાડશે અને એ વોશરની અંદર એગ્રીકેટની અંદર રહેલા કોઈ પણ ધૂળ અથવા તો બાકીના ઓર્ગેનિક મેટર્સ છે એને દૂર કરી અને ત્યાર પછી વોશરમાંથી ફરી પાછા જે આ કન્વેયર સિસ્ટમ છે એ એગ્રીકેટને મિક્સિંગ પ્લાન્ટ સુધી લઈ જશે. જ્યારે નીચેની સાઈડ જોઈએ તો સિમેન્ટ માટેનું એક સેપરેટ સ્ટોરેજ રાખેલું હોય છે જેને સાયલો કહેવામાં આવે, વર્ટિકલ સ્ટોરેજ ટેન્ક છે. એની અંદર પણ સેમ કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરીને મિક્સિંગ સુધી સિમેન્ટને પહોંચાડવામાં આવે છે. જ્યારે જો જમણી સાઈડ જોઈએ તો સૌથી ઉપર છે રો વોટર ટેન્ક છે કે જેની અંદર ખાલી વોટર જે રો વોટર છે એનો ભરેલું હોય છે. એની નીચે રેફ્રિજરેશન પ્લાન્ટ છે કે જે ઠંડી હવા અને ઠંડુ પાણી કોન્ક્રીટની મિક્સિંગ પ્રોસેસ દરમિયાન જે જરૂરી છે ઠંડી હવા અને ઠંડુ પાણી એને પ્રોવાઈડ કરતું હોય છે. આ બધી વસ્તુ અલ્ટિમેટલી મિક્સરની અંદર ભેગી થશે, ત્યાં થોડું ઇનિશિયલ મિક્સિંગ થશે અને ત્યાર પછી હોપરની મદદથી આ જે મિક્સ છે હાલ્ફ મિક્સ કોન્ક્રીટ છે એને ટ્રાન્ઝિટ મિક્સર અથવા તો કોન્ક્રીટ ટ્રકની અંદર નાખવામાં આવશે, લોડ કરવામાં આવશે
અને ત્યાર પછી ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન બાકીનું મિક્સિંગ છે એ કરવામાં આવતું હોય છે, રાઈટ. હવે આપણે જે વાત કરી કે ટ્રક મિક્સર અથવા તો ટ્રાન્ઝિટ મિક્સ્ડ, તો અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ એક ટ્રક મિક્સર અથવા તો ટ્રાન્ઝિટ મિક્સરનું એક સિમ્પલ લેઆઉટ અથવા તો સિમ્પલ ફોટોગ્રાફ છે. અહીંની અંદર એક સ્પેશિયલ વેસલ, સિલિન્ડ્રિકલ શેપની વેસલ હોય છે અને એની અંદર અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે એક્ઝિકેટર ટાઈપના અલગ અલગ ફિન્સ રાખેલા હોય છે કે જે કોન્ક્રીટના મિક્સિંગ માટે અને તે ઉપરાંત ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યારે કોન્ક્રીટ આ પહોંચી જાય તો ત્યારે આ સિલિન્ડરમાંથી અથવા તો વેસલમાંથી કોન્ક્રીટને બહાર કાઢવા માટે ચ્યુટની મદદથી બહાર કાઢવા માટે પણ આ પ્રકારની જે અલગ અલગ ફિન્સ અથવા તો એજિટેટર્સનું અરેન્જમેન્ટ કરેલું છે એ યુઝ થતો હોય છે, રાઈટ. હવે આ પ્રકારના જે ટ્રક મિક્સર છે અથવા તો ટ્રાન્ઝિટ મિક્સર છે એક બેટર ફેસિબિલિટી પ્રોવાઈડ કરે છે. કયા પ્રકારની ફેસિલિટી કે જ્યારે પણ કોન્ક્રીટને તમારે લોંગ ડિસ્ટન્સમાં ટ્રાન્સફર કરવું છે, જ્યારે ડિસ્ટન્સ છે બંને પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ, દેટ મીન્સ કે મિક્સિંગ પ્લાન્ટ અને કન્સ્ટ્રક્શન સાઇટ એ વચ્ચેનું ડિસ્ટન્સ 30 કિલોમીટર 40 કિલોમીટર જેટલું છે, અથવા તો બંને વચ્ચેનું જે ટ્રાન્સપોર્ટિંગ ટાઈમ છે એ 1 કલાક 1.5 કલાક અથવા તો 2 કલાક જેવો છે, તો એવા સમયે જે ટ્રક મિક્સર છે એ સારામાં સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અને જ્યારે પણ કોન્ક્રીટ છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચશે ત્યારે એની કન્સિસ્ટન્સી જેટલી રિક્વાયર્ડ છે એટલી મળી જશે અને એક હોમોજીનિયસ કોન્ક્રીટ મિક્સ આપણને મળશે, રાઈટ. હવે આ ટ્રક મિક્સરના અમુક બીજા પેરામીટર્સની વાત કરીએ તો એની જો સાઇઝની વાત કરીએ તો અલગ અલગ સાઇઝમાં મળે છે, પણ મેક્સિમમ જો સાઇઝની વાત કરીએ તો 15 ક્યુબિક મીટર સુધીની સાઇઝના આ જે ટ્રક મિક્સર અથવા તો ટ્રક મિક્સ મળતા હોય છે અથવા તો ટ્રાન્ઝિટ મિક્સ ટ્રક મળતા હોય છે. જનરલ કેસીસની અંદર વાત કરીએ તો જે યુઝ થાય છે 6 થી માંડીને 8 ક્યુબિક મીટર સુધીના હોય છે, પણ એની મેક્સિમમ લિમિટ કેટલી છે જે માર્કેટમાં અત્યારે અવેલેબલ છે 15 ક્યુબિક મીટર સુધીના હોય છે, પણ ડે ટુ ડે લાઈફમાં 6 થી 8 મીટર ક્યુબ જેટલા મળતા હોય છે. ધેન આફ્ટર જો આના રિવોલ્યુશનની વાત કરીએ તો જ્યારે પણ ટ્રક છે એ બેન્ચ મિક્સિંગ પ્લાન્ટથી નીકળશે અને કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચશે તે દરમિયાન જેનું સિલિન્ડર છે અથવા તો જે વેસલ છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થતી હોય છે. અને જનરલ કેસીસમાં એના જે રોટેશન છે આ ડ્યુરિંગ ધ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ 70 થી માંડીને 100 રિવોલ્યુશન થતા હોય છે. એ સિલિન્ડરના કમ્પ્લીટ રિવોલ્યુશન અથવા તો રોટેશન કેટલા હોય છે 70 થી 100. પણ એમાં પણ મેક્સિમમ લિમિટ છે કે જે ટ્રાન્ઝિટ મિક્સર છે એનો જે મેક્સિમમ ટ્રાન્સપોર્ટિંગ ટાઈમ છે, એટલે કે કેટલા સમય સુધી, મેક્સિમમ કેટલા સમય સુધી તમે કોન્ક્રીટને ફ્રેશ ફોર્મની અંદર આ ટ્રકની અંદર રાખી શકો, તો 1.5 કલાક છે, અથવા તો જો રિવોલ્યુશનની વાત કરીએ તો એ 300 છે. જો આ બંનેમાંથી જે પણ પહેલાં થાય એ કન્સિડર કરવામાં આવે છે. ધેટ મીન્સ કે સપોઝ કે કાં તો 1.5 કલાકની અંદર કોન્ક્રીટ છે કન્સ્ટ્રક્શન સાઇટ સુધી પહોંચી જવો જોઈએ, અથવા તો જે રિવોલ્યુશન છે એ 300થી વધારે થવા જોઈએ નહીં. જો આનાથી વધારે થશે તો થશે શું, કાં તો કોન્ક્રીટ જામવા માંડશે જો સમય વધારે લાગશે તો, અને જો રિવોલ્યુશન 300 કરતાં વધી જશે તો કોન્ક્રીટની અંદર સેગ્રિગેશન થવા માંડશે અને એના બાકીના જે કમ્પોનેન્ટ્સ છે એ ધીરે ધીરે અલગ થવા માંડશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ગ્રાઉટિંગ ઇક્વિપમેન્ટ્સ. હવે એની પહેલાં જોઈએ કે ગ્રાઉટિંગ શું છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે તો કે ઇન ધ સ્ટ્રક્ચર લાઇક ડેમ, બિલ્ડિંગ, બ્રિજ, પિયર્સ, લોકસ, ટનલ એક્સેટ્રા ફિશરીઝ ક્રેક એન્ડ કેવિટીઝ આર ફોર્મ. એટલે કે જે મોટા કોન્ક્રીટના સ્ટ્રક્ચર છે, ડેમ છે, બ્રિજીસ છે, તો એની અંદર શું થશે, અમુક ક્રેક અથવા તો અમુક કેવિટી જનરેટ થાય છે. તો આ પ્રકારની જે ક્રેક અથવા તો કેવિટી છે, આ પ્રકારની ડિફેક્ટ છે, એને દૂર કરવા માટે સિમેન્ટ મોર્ટાર હોઈ શકે, ક્લે મોર્ટાર, એસ્ફાલ્ટ અથવા તો કેમિકલ્સ, આવા અલગ અલગ પ્રકારના જે ઇન્ગ્રેડિયન્ટ છે અથવા તો જે મટીરિયલ છે કે આ પ્રકારની ડિફેક્ટ દૂર કરવા માટે વાપરવામાં આવે છે. એને આ પ્રકારની ડિફેક્ટની અંદર પ્રેશરાઇઝ વેથી એને ઇન્સર્ટ કરવામાં આવે છે અને એ પ્રોસેસને શું કહેવામાં આવે છે, ગ્રાઉટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. અહીં તમે ફિગરમાં જુઓ એ રીતે કે અહીંયા એક ગ્રાઉટિંગ ઇક્વિપમેન્ટ છે અને એ જમીનની અંદર જે પથ્થરની લેયર છે, એટલે કે હાર્ડ રોકી સરફેસ છે, એની અંદરના જે ક્રેક્સ છે એને બુરવા માટે હાઈ પ્રેશરાઇઝ સિમેન્ટનો ઉપયોગ કરે છે. અને હાઈ પ્રેશરને કારણે શું થશે કે જે નાનામાં નાની ક્રેક્સ છે ત્યાં સુધી આ જે બાઇન્ડિંગ મટીરિયલ અથવા તો જે અલગ અલગ મટીરિયલ્સ છે ત્યાં સુધી પહોંચી જશે અને જે ડિફેક્ટ્સ છે એ દૂર કરી શકશે, રાઈટ. હવે અહીંયા તમે જે ફિગરમાં જુઓ છો એ કોઈ પણ ટિપિકલ ગ્રાઉટિંગ ઇક્વિપમેન્ટનો એક સિમ્પલ લેઆઉટ છે. તો એની અંદર સૌથી પહેલાં શું આવે છે, ગ્રાઉટ મિક્સર. ગ્રાઉટ મિક્સર એટલે કે એની અંદર સિમેન્ટ ગ્રાઉટિંગ હોય, અસ્ફાલ્ટ ગ્રાઉટિંગ, ક્લે ગ્રાઉટિંગ કે કેમિકલ ગ્રાઉટિંગ,
આ 4 એના પ્રકાર છે. એમાંથી કોઈ પણ જે પ્રકારની ગ્રાઉટિંગનો ઉપયોગ કરવામાં આવે છે એનું જે રિક્વાયર્ડ મટીરિયલ છે એના પહેલાં ગ્રાઉટ મિક્સરની અંદર ફીડ કરવામાં આવે છે. ત્યાર પછી વાલ્વની મદદથી આગળ શું છે, એજિટેટર ટેન્ક. આ એજિટેટર ટેન્કનું કામ શું હોય છે કે જ્યાં મિક્સિંગ છે ને કન્ટિન્યુઅસલી રોટેટ કરાવવા રાખે, ફેરવા રાખે, જેને કારણે જે અંદરનું મિક્સર છે એ જામી ન જાય. ત્યાર પછી શું આવશે, ડુપ્લેક્સ પંપ. આ ડુપ્લેક્સ પંપ એટલે કે એવો પંપ કે જે આ પ્રકારના જે ગ્રાઉટિંગ માટે જે મટીરિયલ્સ યુઝ થાય છે એને કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ કરાવી શકે. ધેટ મીન્સ કે આગળથી પાછળ અથવા તો પાછળથી આગળ. ધેટ મીન્સ કે બંને ડાયરેક્શનમાં મટીરિયલને મૂવ કરાવી શકે. રાઈટ. હવે ડુપ્લેક્સ પંપ છે એની અંદર 2 કનેક્શન આપેલા હોય છે. એક ડાયરેક્ટ કનેક્શન છે કે જે હોલ સુધી અથવા તો જે નોઝલ છે કે જે હોલની અંદર અથવા તો જે જગ્યાએ ક્રેક છે ત્યાં સુધી ગ્રાઉટિંગ મટીરિયલ્સને પહોંચાડશે એની સાથે કનેક્ટ કરેલો હોય છે. અને બીજો હોય છે રિટર્ન પાઇપ. રિટર્ન પાઇપ એટલે શું, આ જે ડુપ્લેક્સ પંપ છે કન્ટિન્યુઅસલી રોટેશનમાં હોય છે, ચાલુ બંધ થતો નથી. તો જ્યારે એક હોલની અંદર ગ્રાઉટિંગ વર્ક પૂરું થઈ જાય ત્યાર પછી બીજા હોલની અંદર તમારે પહોંચાડવું છે મટીરિયલને અથવા તો જે નોઝલને ત્યાં સુધી પહોંચાડવું છે, તો એવા સમયે જે વાલ આપેલા છે, પાઇપના બંને એન્ડ ઉપર જે વાલ આપેલા છે એમાં નોઝલ સાઈડનો વાલ બંધ કરવામાં આવે છે અને રિટર્ન પાઇપની સાઈડ વાલ ખોલી દેવામાં આવે છે, જેને કારણે જે આ ગ્રાઉટિંગ મિક્સ છે એ નોઝલથી બાયપાસ થઈ જશે અને ફરી પાછું એજિટેટર ટેન્કની અંદર પહોંચી જશે. રાઈટ. તો એક સિમ્પલ લેઆઉટ છે. હવે નીચેની સાઈડ જે ડોટેડ લાઇન દેખાય છે એ શું છે, ઉપરનો જે ઇક્વિપમેન્ટ છે એનું જ એક સિમ્પલ કોપી છે, પણ એનો ઉપયોગ ક્યાં થાય છે, બેકઅપ તરીકે. સપોઝ કે ગ્રાઉટિંગ દરમિયાન જો ઉપરનો એક યુનિટ ફેલ થાય તો એની જગ્યાએ બેકઅપ તરીકે બીજું યુનિટ હોય તરત જ વર્ક કરી શકે અને ગ્રાઉટિંગ પ્રોસેસથી અટકી ન જાય. રાઈટ. ત્યાર પછી વાત કરીએ ગનાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ. હવે ગનાઇટિંગ એટલે શું, તો કે શોર્ટક્રીટ ઓર ગનાઇટ ઇઝ અ મોર્ટાર ઓર ફાઇન કોન્ક્રીટ. એટલે કે આ એક પ્રકારનો મોર્ટાર છે અથવા તો ફાઇન પાર્ટિકલથી બનેલો કોન્ક્રીટ છે. કોન્ક્રીટ ધેટ ઇઝ ન્યુમેટિકલી ટ્રાન્સપોર્ટ થ્રુ અ હોઝ એન્ડ પ્રોજેક્ટેડ ઓન ધ સરફેસ એટ અ હાઈ વેલોસિટી. હવે તમે અહીંયા જે ફિગરમાં જુઓ છો એ શું છે, એક થીન કોન્ક્રીટની વોલ છે. થીન કોન્ક્રીટની વોલ ધેટ મીન્સ કે એની જાડાઈ કેવી છે, ઓછી છે. તો આવી જે થીન કોન્ક્રીટની વોલ હોય એની અંદર કોન્ક્રીટિંગ વર્ક કરવું છે તો એના માટે કાં તો મોર્ટારનો યુઝ થશે કે જેની અંદર કોર્સ એગ્રીકેટ નહીં હોય, અથવા તો એવો કોન્ક્રીટ યુઝ થશે કે જેની અંદર કોર્સ એગ્રીકેટ છે પણ એનું પ્રમાણ કેવું છે, ઓછું છે, અને ફાઇન એગ્રીકેટનું પ્રમાણ કેવું છે, વધારે છે. તો એવા જે આ કોન્ક્રીટ છે અને આ પ્રકારની વોલ ઉપર ન્યુમેટિકલી એટલે કે હાઈ પ્રેશરનો ઉપયોગ કરીને નોઝલની મદદથી, અહીં તમે જે ફોટોમાં જોવો છો એ રીતે જે વર્કર છે એ નોઝલની મદદથી જે આ મોર્ટાર અથવા તો કોન્ક્રીટ છે એને વોલ ઉપર સ્પ્રે કરે છે. તો આ પ્રોસેસને શું કહેવામાં આવે છે, શોર્ટક્રીટ અથવા તો ગનાઇટિંગ પ્રોસેસ. ધીસ સિસ્ટમ ઇઝ વેરી વેલ સુટેડ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ લાઇટ રીઇન્ફોર્સ એન્ડ થિન સેક્શન્સ. એટલે કે કેના માટે વધારે સારામાં સારી સુટેબલ છે, એવા કન્સ્ટ્રક્શનમાં કે જેનું રીઇન્ફોર્સમેન્ટ બહુ ઓછું છે. ધેટ મીન્સ કે એના માટે રીઇન્ફોર્સિંગ બાર અથવા તો રીઇન્ફોર્સિંગ કેજનો ઉપયોગ ઓછો કરેલો છે. બીજા કેસીસમાં વાત કરીએ તો બીજો કેસ શું છે કે એવી જગ્યાએ કે જ્યાં થિન સેક્શન છે એટલે કે સેક્શનની જાડાઈ કેવી છે, ઓછી છે, તો એના માટે આ ગનાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ છે એ યુઝ કરવામાં આવતા હોય છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ કે આ ગનાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ છે ઘણી વખત પ્લાસ્ટરિંગ વર્ક માટે પણ વાપરવામાં આવે છે. સપોઝ કે જ્યારે કોઈ મોટો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલે છે અને અંદરની સાઈડ અથવા તો દિવાલની બહારની સાઈડ એટલે કે એક્સટિરિયર અથવા તો ઇન્ટિરિયર કોઈ પણ બાજુએ જ્યારે પ્લાસ્ટરિંગ વર્ક કરવું છે તો જ્યારે આ જે ફાઇન મોર્ટારનો ઉપયોગ કરવામાં આવે છે, ફાઇન પાર્ટિકલ્સના મોર્ટારનો ઉપયોગ, ફાઇન એગ્રીકેટનો, તો એને પ્લાસ્ટરિંગ વર્ક માટે પણ કેનો ઉપયોગ કરવામાં આવે છે, આ પ્રકારના ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાર પછી એક વખત પ્લાસ્ટર માટેનું મોર્ટાર દિવાલ ઉપર ચોંટી જાય ત્યાર પછી મેન્યુઅલી અથવા તો બીજા કોઈ ઇક્વિપમેન્ટની મદદથી એનું ફિનિશિંગ કરીને સ્મૂથ સરફેસ લઈ આવતી હોય છે. રાઈટ. હવે આગળ વાત કરીએ તો કે શોર્ટક્રીટ ઇઝ ઇકોનોમિકલ ધેન કન્વેશનલ કોન્ક્રીટ. એટલે કે કન્વેશનલ જે કોન્ક્રીટની પ્રોસેસ છે એના કરતાં વધારે ઇકોનોમિકલ છે. શા માટે? બીકોઝ ઓફ લેસ ફોર્મવર્ક રિક્વાયરમેન્ટ. કારણ કે થિન સેક્શન છે અને હાઈ પ્રેશરથી ફ્લો કરવામાં આવે છે જેના કારણે કોન્ક્રીટના જે પાર્ટિકલ છે એકબીજા સાથે સીધા સીધા ચોંટી જાય છે. તો એવા કેસીસમાં ફોર્મવર્કની પણ રિક્વાયરમેન્ટ ઓછી થતી હોય છે અને
આનું જે મિક્સિંગ માટેના જે ઇક્વિપમેન્ટ છે એ કેવા છે? સ્મોલ પોર્ટેબલ પ્લાન્ટ ફોર મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્લેસમેન્ટ, એટલે કે મેન્યુફેક્ચરિંગ માટે, કોન્ક્રીટના મેન્યુફેક્ચરિંગ માટે અથવા તો મોર્ટારના મેન્યુફેક્ચરિંગ માટે અને એના પ્લેસમેન્ટ માટે નાની સાઇઝના ઇક્વિપમેન્ટ અથવા તો પોર્ટેબલ ઇક્વિપમેન્ટ ઇઝીલી અવેલેબલ છે કે જેને તમે કોઈ પણ ટ્રક અથવા તો બીજા ટ્રાન્સપોર્ટિંગ વ્હીકલની અંદર લોડ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરાવી શકતા હો છો, એટલા માટે આ વધારે ઇકોનોમિકલ છે. Then after, the force of the jet impacting on the surface compart the material. હવે થશે શું? આગળ વાત કરીએ કે જે પાર્ટિકલ્સ છે એ જે તે સરફેસ ઉપર ચોંટશે કેને કારણે કે જ્યારે હાઈ પ્રેશરથી જે ફ્લો થાય છે અથવા તો જે જેટના ફોર્મમાં મટીરિયલ નીકળે છે તો એને કારણે ફોર્સને કારણે મટીરિયલ છે દિવાલ ઉપર ચોંટી જશે. હવે અહીંયા જનરલ લેઆઉટ આપેલું છે કોઈ પણ ગનાઇટિંગ અથવા તો શોર્ટક્રીટિંગ માટે વપરાતા ઇક્વિપમેન્ટ્સનું. એની અંદર સૌથી પહેલાં શું આવે છે? એર કમ્પ્રેસર, કે જે હાઈ પ્રેશરાઇઝ એરનો ફ્લો કરતા હોય છે. ધેન આફ્ટર આવે છે મોઇસ્ચર એક્સ્ટ્રેક્ટર, એટલે કે એની અંદર રહેલો કોઈ પણ વધારાનો ભેજ છે, એગ્રીકેટની અંદર રહેલો કોઈ પણ પ્રકારનો વધારાનો ભેજ અથવા તો સિમેન્ટની અંદર રહેલો કોઈ પણ પ્રકારનો વધારાનો ભેજ છે એ દૂર કરી લેશે. ત્યાર પછી શું આવે છે? સિમેન્ટ ગન, કે એની મદદથી શું થશે કે ત્યાં જે કોન્ક્રીટ માટેના ઇન્ગ્રેડિયન્ટ ધેટ મીન્સ કે એગ્રીકેટ અને સિમેન્ટ એનું મિક્સિંગ થશે અને ત્યાર પછી ફ્લેક્સિબલ રબરના હાઈ ડેન્સિટી અથવા તો હાઈ ડ્યુરેબલ પાઇપનો ઉપયોગથી એ નોઝલ સુધી જશે, રાઈટ. જ્યારે કમ્પ્રેસરનો બીજો એક એન્ડ છે એ ક્યાં જશે? પ્રેશર ટેન્ક ફોર વોટર સપ્લાય, એટલે કે કમ્પ્રેસરનો બીજી સપ્લાય છે એ વોટરના ટેન્કે આપેલા હશે જે શું કરશે? હાઈ પ્રેશરાઇઝ વોટરનો ફ્લો કરશે અને એ પણ વોટર વાલ્વની મદદથી એન્ડમાં આ જે ઇન્ગ્રીડિયન્ટ માટે એટલે કે મિક્સર, સિમેન્ટ એન્ડ ફાઇન એગ્રીકેટ અને કોર્સ એગ્રીકેટનું જે મિક્સર છે તે અને જે આ હાઈ પ્રેશરાઇઝ વોટરનો ફ્લો છે એ બંને એટ ધ એન્ડ નોઝલ પાસે મિક્સ થઈ જશે અને ત્યાર પછી એટ અ પોઈન્ટ ઉપર બંને મિક્સ થશે અને નોઝલમાંથી ફ્લો થશે. આ એક જનરલ લેઆઉટ છે જે કોઈ પણ ગનાઇટિંગ ઇક્વિપમેન્ટ અથવા તો શોર્ટક્રીટ માટે વપરાતા ઇક્વિપમેન્ટનો હોય છે, રાઈટ. હવે જો આની એપ્લિકેશનની વાત કરીએ કે શોર્ટકીટ કઈ કઈ જગ્યાએ એપ્લાય થઈ છે, તો થીન ઓવરહેડ, વર્ટિકલ ને હોરિઝોન્ટલ સરફેસ. ઓવરહેડ સરફેસ હોય, વર્ટિકલ સરફેસ હોય કે હોરિઝોન્ટલ કોઈ પણ જગ્યાએ એપ્લાય થઈ છે. ત્યાર પછી સ્વિમિંગ પુલ અથવા તો પ્રી સ્ટ્રેસ ટેન્ક બનાવવા માટે વપરાય છે. કેનાલ અને ટનલના ઉપયોગ માટે અથવા તો કન્સ્ટ્રક્શન માટે એની લાઇનિંગ કરવા માટે વાપરવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ જગ્યાએ કોન્ક્રીટની અંદર ડેમેજ થઈ ગયું છે તો એવા કેસીસમાં વાપરવામાં આવે છે. ધેન આફ્ટર ઓવરલેઝ ઓન અ કોન્ક્રીટ રોડ, એટલે કોઈક પ્રકારનો કોન્ક્રીટ રોડ ક્રિએટ થઈ ગયો છે ત્યાર પછી એની ઉપર ફિનિશિંગ વર્ક કરવું છે, ઓવરલેપ લગાડવો છે તો એની જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. એન્ડ ધેન આફ્ટર રિફ્રેક્ટરી લાઇનિંગ વર્ક્સ, એટલે કે જે કોઈ પણ જગ્યાએ લાદી ચોંટાડવી છે, રિફ્રેક્ટરી વર્ક કરવું છે તો એની લાઇનિંગ કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જનરલી આના બે પ્રકાર છે, ડ્રાય મિક્સ પ્રોસેસ એન્ડ વેટ મિક્સ પ્રોસેસ. તો હવે આ બંને પ્રોસેસ વિશે આપણે જોઈએ તો તેમાં સૌથી પહેલું છે ડ્રાય મિક્સ પ્રોસેસ. હવે ડ્રાય મિક્સ પ્રોસેસની અંદર શું હોય છે કે એના જો કમ્પોનેન્ટની વાત કરીએ તો આગળ જે આપણે લેઆઉટ જોયું એ જ છે. એર કમ્પ્રેસર હશે, મટીરિયલ વોશ હશે, એર એન્ડ વોટર વોશ હશે, નોઝલ ગન હશે અને હાઈ પ્રેશરાઇઝ વોટર ટેન્ક હશે, રાઈટ. પણ આના જો પ્રોસેસની વાત કરીએ તો એ નામ જ ઇન્ડિકેટ કરે છે ડ્રાય મિક્સ. ધેટ મીન્સ કે કોન્ક્રીટની અંદરના ઇન્ગ્રીડિયન્ટ એટલે કે સેન્ડ, એગ્રીકેટ એન્ડ વોટર, એમાંથી સેન્ડ અને એગ્રીકેટ જે છે અથવા તો સિમેન્ટ અને એગ્રીકેટ છે એ બંને પહેલાં મિક્સ થઈ ગયા હશે અને ત્યાર પછી એટ ધ એન્ડ નોઝલ પાસે એની અંદર છે એ વોટર એડ કરવામાં આવશે. ધેટ મીન્સ કે જે મિક્સર છે સિમેન્ટ અને એગ્રીકેટનું એ પાણી સાથે નોઝલના એન્ડ ઉપર એટલે કે જ્યારે કોન્ક્રીટને થ્રો કરવાનો છે એવા સમયે જે ત્રણેય વસ્તુ છે નોઝલ હેડની અંદર અથવા તો નોઝલમાં મિક્સ થશે અને ત્યાર પછી થ્રો થશે. એટલા માટે આને કયો પ્રોસેસ કહેવામાં આવે? ડ્રાય મિક્સ પ્રોસેસ. હવે જેના સ્ટેપની વાત કરીએ તો પહેલાં સિમેન્ટ અને સેન્ડને વ્યવસ્થિત રીતે મિક્સ કરવામાં આવે છે. ત્યાર પછી આ સિમેન્ટ અને સેન્ડ છે એને ફીડ કરવામાં આવે છે આખી સિસ્ટમમાં, જેને પ્રેશરાઇઝ મિકેનિકલ ફીડરની મદદથી, જેને શું કહેવામાં આવે છે? સિમેન્ટ ગન. ત્યાર પછી ધ મિક્સર ઇઝ મેટર્ડ ઇન ટુ ધ ડિલિવરી હોસ બાય ફીડ વ્હીલ ઓર ડિસ્ટ્રીબ્યુટર, એટલે કે ડિસ્ટ્રીબ્યુટર અથવા તો ફીડ વ્હીલની મદદથી એને ડિલિવરી હોસ એટલે કે જે રબરનો પાઇપ છે એની અંદર ચડાવવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે ધ મટીરિયલ ઇઝ કેરીડ બાય કમ્પ્રેસ્ડ એર, એટલે કે કમ્પ્રેસ્ડ એરની મદદથી પાણી અને જે મિક્સર છે સિમેન્ટ અને સેન્ડનું એ બંને પ્રેશરાઇઝ થઈને મૂવ થશે.
ત્યાર પછી નોઝલ ઉપર એક મેન્યુફોલ્ડ આપેલું હશે. મેન્યુફોલ્ડ ધેટ મીન્સ કે એક પ્રકારનું ટી સેક્શન, પાઇપની અંદર કેમ ટી હોય છે એના જેવું. એ પોઈન્ટ ઉપર શું થશે, જે ડ્રાય મિક્સ છે એટલે કે સિમેન્ટ અને સેન્ડનું એ પાણી સાથે મિક્સ થશે અને ત્યાર પછી ત્યાં વ્યવસ્થિત રીતે એનું મિક્સિંગ થઈને કોન્ક્રીટ થશે. ધેન આફ્ટર શું થશે, આ જે મોર્ટાર છે એ નોઝલની મદદથી સ્પ્રે થશે હાઈ વેલોસિટી સાથે. પણ અહીંયા જે પાણીનું પ્રમાણ છે, ધેટ મીન્સ કે જે મિક્સિંગની અંદર જે પાણી નાખવામાં આવે છે નોઝલના એન્ડ ઉપર, એ જે પાણીનું પ્રમાણ છે અને જે વેલોસિટી છે એ જે નોઝલ મેન છે એ ઇઝીલી ચેન્જ કરી શકતો હોય છે અથવા તો ઇઝીલી કંટ્રોલ કરી શકતો હોય છે. ધેટ મીન્સ કે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ એ નોઝલની સ્પીડ અને પાણીનું ક્વોન્ટિટી એ બંને ચેન્જ કરી શકતું હોય છે. રાઈટ. હવે આના જો એડવાન્ટેજીસની વાત કરીએ તો પહેલું શું છે, લાઇટ વેઇટ એગ્રીકેટનો ઉપયોગ કરી શકો અથવા તો લાઇટ વેઇટ એગ્રીકેટના ઉપયોગના કારણે લાઇટ વેઇટ કોન્ક્રીટ બને છે. ત્યાર પછી આની અંદર વોટર સિમેન્ટનો રેશિયો બહુ ઓછો હોય છે, જેના કારણે ઓછી ક્રીપ જનરેટ થશે, વધારે સ્ટ્રેન્થ મળશે અને સાથે સાથે એ કોન્ક્રીટ વધારે ડ્યુરેબલ બનશે. ત્યાર પછી આ પ્રકારના પ્લાન્ટની અથવા તો ઇક્વિપમેન્ટની એક ખાસિયત એ છે કે વર્ટિકલ ડાયરેક્શનની અંદર 45 થી 100 mm સુધી આ જે કોન્ક્રીટ છે એને ટ્રાન્સફર કરી શકશે અને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં 300 થી માંડીને 500 મીટર સુધી એને જે કોન્ક્રીટ છે એને મૂવ કરાવી શકશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ વેટ મિક્સ પ્રોસેસ. હવે નામ જ ઇન્ડિકેટ કરે છે વેટ મિક્સ. ધેટ મીન્સ કે આની અંદર આ પ્રોસેસની અંદર પહેલેથી કોન્ક્રીટના બધા ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી અને તૈયાર કરેલું હશે. ધેટ મીન્સ કે સિમેન્ટ, સેન્ડ, કોર્સ એગ્રીકેટ અને પાણી આ બધાને મિક્સ કરેલું હશે અને તૈયાર જે મિક્સ છે એને આખું સિસ્ટમની અંદર ફીડ કરવામાં આવશે. હવે જ્યારે આ રેડી મિક્સ કોન્ક્રીટ અથવા તો જે મિક્સ થયેલું કોન્ક્રીટ છે અને ફીડ ચેમ્બરની અંદર નાખવામાં આવશે તો આવા ઇક્વિપમેન્ટની અંદર શું હશે, અલગથી વોટર માટેની કોઈ એરેન્જમેન્ટ હશે નહીં. ધેટ મીન્સ કે નોઝલ માટે કોઈ પણ પ્રકારનું મેન્યુફોલ્ડ નહીં હોય, નોઝલ માત્ર એક જ પાઇપથી ઓપરેટ થતી હશે. ધેન આફ્ટર અહીંયા જે પ્રેશરની વાત કરીએ તો જે પ્રેશર રેન્જ છે એ 5.5 થી માંડીને 7 એટમોસ્ફિયર જેટલું હોય છે. એટલે કે એટમોસ્ફિયરનું જેટલું પ્રેશર છે એના કરતાં 5.5 એટલે કે 5.5 ટાઈમથી માંડીને 7 ટાઈમ જેટલું વધારે પ્રેશરથી આ જે કોન્ક્રીટ છે અથવા તો જે મિક્સ છે એને સરફેસ ઉપર ફ્લો કરાવવામાં આવતી હોય છે. રાઈટ. અને એડિશનલ એર છે એ નોઝલમાં સપ્લાય કરવામાં આવે છે. સપોઝ કે ઘણી જગ્યા એવી છે કે જ્યાં વધારે વેલોસિટીની રિક્વાયરમેન્ટ છે તો એવા સમયે વધારાની એર છે નોઝલમાં સપ્લાય કરવામાં આવે, જેને કારણે કોન્ક્રીટ છે વધારે સ્પીડથી સરફેસ ઉપર એપ્લાય થઈ શકે. રાઈટ. હવે આગળ વાત કરીએ તો આ પ્રકારની પ્રોસેસ દરમિયાન એટલે કે વેટ મિક્સ પ્રોસેસ હોય કે ડ્રાય મિક્સ પ્રોસેસ હોય એ દરમિયાન શું થશે કે જ્યારે કોન્ક્રીટ છે અથવા તો મોર્ટાર છે હાઈ વેલોસિટીથી સરફેસ ઉપર થ્રો કરવામાં આવે તો એને કારણે એ કોન્ક્રીટનો અમુક ભાગ એટલે કે જેટલો કોન્ક્રીટ એની ઉપર ફ્લો કરેલો છે, થ્રો કરેલો છે, એમાંથી અમુક ભાગ છે નીચે પડી જશે. તો આ જે ફિનોમિના છે એને શું કહેવામાં આવે છે, રીબાઉન્ડ કહેવામાં આવે છે. હવે આ જે રીબાઉન્ડના પર્સન્ટેજ છે એટલે કે કેટલો કોન્ક્રીટ તમે દિવાલ ઉપર થ્રો કર્યો અને એમાંથી કેટલો નીચે પડી ગયો એ કેના ઉપર આધાર રાખે છે, વોટર સિમેન્ટ રેશિયો ઉપર અને સાથે સાથે દિવાલની પોઝિશન કેવી છે, વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે, ઓવરહેડ છે, ઇન્ક્લાઇન છે, એના આધારે. હવે જેમ જેમ તમે વોટર સિમેન્ટ રેશિયો વધારશો એટલે કે પાણીનું પ્રમાણ કોન્ક્રીટની અંદર વધારશો તેમ તેમાં રીબાઉન્ડ છે ઓછો કરી શકાશે. જનરલી વર્ટિકલ અને ઓવરહેડ સરફેસીસ હોય તો એવા કેસીસમાં જે રીબાઉન્ડની વેલ્યુ છે કેવી હોય છે, વધારે હોય છે. એક સર્વે જોઈએ તો જો હોરિઝોન્ટલ સરફેસ હોય તો 5 થી માંડીને 15% સુધી એટલે કે 5 to 15% જેટલું રીબાઉન્ડ થાય છે. એટલે કે જેટલો કોન્ક્રીટ ફોર એક્ઝામ્પલ 1 મીટર ક્યુબ જેટલો કોન્ક્રીટ તમે સરફેસ ઉપર એપ્લાય કર્યો તેમાંથી 5 થી 15% જેટલો સરફેસ કોન્ક્રીટ છે રીબાઉન્ડને કારણે નીચે પડી જશે. એ જ વસ્તુ જો વર્ટિકલ વોલ હશે તો 15 થી માંડીને 30% જેટલું હશે. સ્લોપી સરફેસ હશે અથવા તો ઓવરહેડ સરફેસ હશે તો એવા કેસીસની અંદર શું થશે કે 20 થી માંડીને 50% જેટલું ઓવરહેડ સરફેસ હશે તો એમાં શું થશે 20 થી 50% જેટલું રીબાઉન્ડ થશે. રાઈટ. હવે સપોઝ કે રીબાઉન્ડ છે તમારે ઓછું કરવું છે ને વોટર સિમેન્ટ રેશિયો પણ રિક્વાયર્ડ છે એટલો જ રાખવો છે તો એના માટે અલગથી જો તમે પોઝોલોનિક મટીરિયલ તમે એડ કરશો તો આ રીબાઉન્ડ છે એનું વેલ્યુ કેવી થઈ જશે, ઓછી થઈ જશે. અને ડ્યુરિંગ ધ પ્રોસેસ જે ગનનું ડિસ્ટન્સ છે સરફેસથી જે ગનનું ડિસ્ટન્સ છે એ લગભગ 900 mm એટલે કે 90 સેન્ટીમીટર જેટલું રાખવામાં
આવતું હોય છે સરફેસથી, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટ, ધેટ મીન્સ કે ઇક્વિપમેન્ટ ફોર ધ લાર્જ કોન્ક્રીટ વર્ક્સ અને બીજું ગ્રાઉટિંગ અને ગનાઇટિંગ માટેના ઇક્વિપમેન્ટ્સ આપણે જોયા, એના કન્સ્ટ્રક્શન જોયા, એના એડવાન્ટેજીસ જોયા અને કેવી જગ્યાએ એપ્લાય થઈ શકે, આ બધી બાબત ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.